નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં વિધેયને લગતા એક્ઝામ્પલ અને સ્વાધ્યાય 2.3 ના પહેલો અને બીજા દાખલા વિશે આપણે માહિતી લીધી હતી. બરાબર? તો આજના લેક્ચરમાં આગળ વધીએ. જોઈએ સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 3. વિધેય f(x) = 2x - 5 દ્વારા વ્યાખ્યાયિત હોય તો f(0), f(7) અને f(-3) ની કિંમતો શોધો. ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ છે મિત્રો. f(0) એટલે f(x) ના સૂત્રમાં x ની જગ્યાએ 0 આપણે મૂકશું. તો આ સૂત્રમાં x ની જગ્યાએ 0 મૂકીએ તો 2 * 0 એટલે 0, 0 - 5 તો જવાબ આવશે -5. ક્લિયર? આ જ રીતે f(7) તો f(x) ના સૂત્રમાં x ની જગ્યાએ 7 મૂકશું તો 2 * 7 -5 તો 7 * 2 એટલે 14, 14 - 5 તો જવાબ આવશે 9. અને f(-3) તો x ની જગ્યાએ -3 મૂકીએ તો 2 * -3 -5 તો -6 -5 જવાબ આવશે -11. ક્લિયર? ચાલો આગળ વધીએ. દાખલા નંબર 4. આમાં મેં રકમ નથી લખેલી મિત્રો. બરાબર? ઉષ્ણતામાન અને ફેરનહીટના રૂપાંતરણ માટેનું સૂત્ર આપણને આપેલું છે. સૂત્ર છે T(c) = 9c/5 + 32. તો નીચેનાની કિંમત મેળવો. ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ છે મિત્રો. અત્યાર સુધી જે સૂત્ર આપણને આપેલા હતા તે f(x) માં આપેલું હતું તો આપણે x ની કિંમતો મૂકતા હતા. અહીંયા જે સૂત્ર આપેલું છે એ T(c) સ્વરૂપમાં આપેલું છે, એટલે કે ચલ કિંમત c આપેલી છે. બરાબર? તો સૌથી પહેલા આપણને T(0) મેળવવાનું કીધું છે તો c ની જગ્યાએ 0 કિંમત મૂકી દેશું સૂત્રમાં. તો 9 * 0/5 + 32 તો 9 * 0 એટલે 0, 0/5 એટલે 0 તો 0 + 32 એટલે જવાબ આવશે 32. ક્લિયર? આ જ રીતે T(28) તો સૂત્રમાં c ની જગ્યાએ આપણે 28 મૂકીએ તો 9(28) અને એના છેદમાં 5 + 32 તો 28 * 9 કરો એટલે 252, 252 ના છેદમાં 5 તો જવાબ આવશે 52.4 + 32 અને 52.4 + 32 એટલે 82.4. સોરી, અહીંયા 50.4 આવશે એટલે જવાબ આપણો થશે 82.4. ક્લિયર? ચાલો તો આગળ વધીએ. પછીની કિંમત આપેલી છે T(-10) તો T(c) ના સૂત્રમાં c ની જગ્યાએ -10 મૂકી દેશું તો 9 * -10/5 + 32 તો અહીંયા છેદ ઉડાડી શકીએ મિત્રો. 5 * 2 એટલે 10 તો 9 * -2 એટલે -18 + 32 તો 32 - 18 એટલે 30 ને 24 જવાબ આવશે આપણો 14. 32 - 18 એટલે 14. ક્લિયર? હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે. જો T(c) ની કિંમત 212 આપેલી હોય તો c ની કિંમત ગોતવાની છે. બરાબર? T(c) એટલે આપણને સૂત્ર આપેલું છે મિત્રો. તો T(c) ની જગ્યાએ આપણે સૂત્ર મૂકી દઈએ 9c/5 + 32 બરાબર 212. તો આનું સાદુરૂપ આપવું પડશે. c ને સૂત્રનો કરતા બનાવવો પડશે. તો સૌથી પહેલા 9c + 5 એઝ ઇટ ઇઝ રાખીએ. 32 ને ડાબી સાઈડ મોકલીએ તો 212 - 32 એટલે જવાબ આવશે 180. બરાબર? 9c/5 = 180 તો છેદમાં જે 5 છે સામેની સાઈડ જશે તો ગુણાકારમાં આવશે તો 9c = 180 × 5 એટલે 900 થશે. માટે c = 900/9 તો c બરાબર જવાબ આવશે 100. ક્લિયર? હવે જોઈએ સ્વાધ્યાય 2.3 નો છેલ્લો દાખલો એટલે 5મા નંબરનો દાખલો. નીચેના વિધેયોના વિસ્તાર મેળવવાના છે. બરાબર? એમાં જોઈએ પહેલો દાખલો f(x) = 2 - 3x અને x ની કિંમત belongs to R આપેલી છે અને x greater than 0.
એટલે કે x ની કિંમત r ગણમાંથી લેવાની છે પણ 0 કરતા મોટી એટલે કે તમામ સંખ્યાઓ ધન જ લેવાની છે. તો અહીં આપણે સમજી શકીએ મિત્રો જે x ની કિંમતો આપેલી છે તે જ આપણો પ્રદેશ ગણ થાય. બરાબર, x ની કિંમતો ક્યાંથી લેવાની છે તો કે r ગણમાંથી અને 0 કરતા મોટી. તો આપણો પ્રદેશ ગણ આપણને આપેલો છે અને આપણે વિસ્તાર મેળવવાનો છે. હંમેશા વિસ્તાર શોધવા માટે આપણી પાસે પ્રદેશ ગણ તો હોવો જ જોઈએ. ત્રણે ત્રણ દાખલાઓમાં આપણને પ્રદેશ ગણ આપેલો છે, તેના ઉપરથી આપણે વિસ્તાર મેળવવાનો છે. તો અહીંયા આપણને કીધેલું છે x greater than 0, x ની વેલ્યુ ધન છે. તો અહીંયા આપણે લખી શકીએ x greater than 0 હોવાથી આપણે કોનો જવાબ મેળવવાનો છે 2 - 3x. 2 - 3x નો જવાબ કેવો આવશે તે આપણે મેળવવાનું છે. બરાબર, ટૂંકમાં જેવી રીતે x ની કિંમત ધન છે એવું આપણને આપેલું છે તેમ 2 - 3x ની કિંમત કેવી હશે તે આપણે મેળવવાનું છે. તો અહીંયા જ્યાં x છે ત્યાં આપણે 2 - 3x લાવવાની ટ્રાય કરશું. x ની કિંમત તો આપણને આપેલી જ છે 0 કરતા મોટી. અહીંયા x ની જગ્યાએ આપણે 2 - 3x લાવવાની ટ્રાય કરશું. તો અહીંયા આપણે જોઈ શકીએ મિત્રો x ની સાથે -3 ગુણાયેલું છે. તો પહેલા બંને બાજુ આપણે -3 સાથે ગુણાકાર કરવો પડશે. બરાબર, તો x નો ગુણાકાર -3 સાથે કરીએ એટલે -3x. અને હમણાં આપણે વાત થઈ તેમ ગઈકાલના લેક્ચરમાં કે માઈનસ સંખ્યા સાથે જ્યારે ગુણાવીએ ત્યારે વચ્ચે જે અસમતા છે તે ઉલટાઈ જશે. તો માઈનસ સાથે ગુણાવીએ તો આ ગ્રેટર ધેન છે તે લેસ ધેન થઈ જશે. આ ખાસ ધ્યાન રાખજો. અને 0 નો ગુણાકાર -3 સાથે કરીએ તો જવાબ શું આવે 0 આવે. તો x ની કિંમત 0 કરતા મોટી હતી. -3x ની કિંમત કેવી થઈ 0 કરતા નાની એટલે કે ઋણ સંખ્યા થઈ. હવે આપણે જોવું છે 2 - 3x. અહીં આપણી પાસે -3x છે. 2 - 3x જોવું હોય તો 2 ઉમેરવા પડશે. તો 2 છે તેને બંને બાજુ આપણે ઉમેરવા પડશે. તો અહીંયા લખી શકીએ 2 - 3x. તો -3x તો હતા જ આપણી પાસે, 2 આપણે ઉમેરેલા છે. તો જમણી બાજુમાં પણ 2 ઉમેરવા પડશે. તો 0 હતો અને 2 ઉમેરીએ તો કેટલા થશે 2. તો આ આપણું f of x છે. તો અહીં આપણે લખી શકીએ તો f of x કેવું આવશે તો કે લેસ ધેન 2 એટલે કે 2 કરતા નાનો. પણ 2 કરતા નાનો જવાબ 2 કરતા નાનો એટલે ક્યાં સુધીનો તો કે r ગણ આપેલો છે. તો 2 કરતા નાનું એટલે -ઇન્ફાઇનાઇટ સુધી થાય. બરાબર, તો આપણે અહીં લખી શકીએ માટે વિસ્તાર ગણ બરાબર 2 કરતા નાની સંખ્યા. 2 કરતા નાની પણ ક્યાં સુધીની તો કે -ઇન્ફાઇનાઇટ સુધી. તો વિવૃત અંતરાલમાં -ઇન્ફાઇનાઇટ, 2 આ આપણો વિસ્તાર ગણ આવશે. મિત્રો અંતરાલ વિશે આપણે પહેલા ચેપ્ટરમાં માહિતી લઈ ગયા છીએ, તો આ અંતરાલ તમને ખાસ આવડવા જોઈએ. બરાબર છે. ચાલો બીજો દાખલો જોઈએ. f of x બરાબર x નો વર્ગ વત્તા 2. આ આપણું સૂત્ર આપેલું છે અને x ની કિંમત આપેલી છે r ગણમાં. r ગણમાં એટલે ધન સંખ્યા હોઈ શકે, ઋણ સંખ્યા હોઈ શકે, 0 પણ હોઈ શકે. બરાબર, તો આપણે આ પદનો જવાબ લાવવાનો છે x² + 2 ની કિંમત કેવી હશે. તો આપણે લખી શકીએ x belongs to r હોવાથી આપણે આ પદ બનાવવું છે. તો સૌથી પહેલા શું કરવું પડશે x નો વર્ગ કરવો પડશે. હવે x છે તે r ગણમાં છે, તેનો આપણે વર્ગ કરીએ તો આપણને ખબર છે મિત્રો કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય એ કાં તો 0 હશે અને કાં તો 0 કરતા મોટો હશે. કોઈ પણ સંખ્યાનો વર્ગ ક્યારેય ઋણ થઈ શકે નહીં. તો આપણે લખી શકીએ x નો વર્ગ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. x નો વર્ગ 0 અથવા 0 કરતા મોટો થશે. હવે આપણે જોઈએ છે x² + 2. તો અહીંયા 2 ઉમેરવા પડશે. તો જમણી બાજુમાં પણ 2 આપણે ઉમેરવા પડશે. તો લખી શકીએ બંને બાજુ 2 ઉમેરતા x² + 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એઝ ઇટ ઇઝ રહેશે. 0 ની અંદર 2 ઉમેરીએ તો કેટલા મળશે 2. તો x² + 2 નો જવાબ 2 અથવા તેના કરતા મોટો થશે. તો x² + 2 એટલે આપણો f of x છે. તો f of x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. એનો જવાબ 2 અથવા 2 કરતા મોટી કિંમત આવશે. 2 કરતા મોટી કિંમત પણ ક્યાં સુધીની તો કે r ગણમાં. માટે
વિસ્તાર ગણ બરાબર અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે તો આપણે સમૃદ્ધ અંતરાલ લેવું પડશે 2 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધીની કિંમત 2 થી 2 અથવા તો 2 કરતા મોટી કિંમત ઇન્ફાઇનાઇટ સુધી. ક્લિયર? ત્રીજો દાખલો જોઈએ. f of x બરાબર x અને x ની કિંમત r ગણમાંથી લેવાની છે. તો ગઈકાલે જ આપણે ભણી ગયા મિત્રો f of x બરાબર x થાય આવા વિધેયને શું કહેવાય? તદેવ વિધેય કહી શકીએ. જે કિંમત અહીંયા મૂકશું આપણે x ની જવાબ તરીકે આપણને એ જ કિંમત મળશે. r ગણમાંથી માની લો કે હું 1 લઉં તો જવાબ 1 આવશે, 2 લઉં તો જવાબ 2 આવશે, જો -5 લઉં તો જવાબ આવશે -5, જો 15 લઉં તો જવાબ આવશે 15. ટૂંકમાં પ્રદેશ ગણમાંથી જે કિંમતો લેશું તે જ આપણને જવાબ તરીકે મળે છે. બરાબર? એટલે કે જે આપણો પ્રદેશ ગણ હશે તે જ આપણો વિસ્તાર ગણ થશે. અહીંથી જે કિંમતો મૂકીએ જવાબ તરીકે આપણને એ જ કિંમત પાછી મળવાની છે. તો જે આપણો પ્રદેશ ગણ હશે તે જ આપણો વિસ્તાર ગણ થાય. તો અહીંયા ડાયરેક્ટ આપણે લખી શકીએ વિસ્તાર ગણ બરાબર કેપિટલ R એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. આ વિધેયને તદેવ વિધેય કહીએ છીએ. પ્રદેશ ગણમાંથી જે ઘટકો લેતા જશું જવાબ તરીકે તે જ ઘટક આપણને મળશે. તો આપણે કહી શકીએ વિસ્તાર ગણ અને પ્રદેશ ગણ બંને કેવા હશે? સમાન જ હશે. ક્લિયર? તો અહીંયા આપણે સ્વાધ્યાય 2.3 કમ્પ્લીટ કરીએ છીએ. હવે જોઈએ પ્રકીર્ણ ઉદાહરણ. તેમાં જોઈએ ઉદાહરણ નંબર 20 અને 21. મિત્રો ધ્યાન રાખજો ઉદાહરણ નંબર 19, ઉદાહરણ નંબર 18 અને ઉદાહરણ નંબર 22 આ ત્રણેય પ્રકીર્ણ ઉદાહરણ તમારા સિલેબસમાં નથી તો તે કરવાની આપણે કોઈ જરૂરિયાત રહેતી નથી. તમામ ઉદાહરણ આલેખ દોરવા ઉપરથી છે અને આલેખની આપણે કોઈ જરૂરિયાત નથી. બરાબર? તો 18, 19 અને 22 આ ત્રણ ઉદાહરણ તમારે કરવાના નથી. તો જોઈએ ઉદાહરણ નંબર 20. વિધેય f બરાબર 1,1, 2,3, 0, -1 અને -1, થાય તે રીતે z ગણ ઉપર વ્યાખ્યાયિત સુરેખ વિધેય છે તો તેના ઉપરથી f of x મેળવો. અત્યાર સુધીના દાખલામાં આપણને f of x આપેલું હતું અને આપણે વિધેય મેળવવાનું હતું. આ દાખલામાં આપણને વિધેય આપેલું છે અને આપણે તેનું સૂત્ર મેળવવાનું છે f of x. બરાબર? તો વિધેય આખું આપણને આપેલું છે. વિધેયની અંદર 4 ક્રમયુક્ત જોડ છે અને વિધેય છે તે સુરેખ વિધેય છે તેવું આપણને કીધેલું છે. બરાબર? તો ધ્યાન રાખજો મિત્રો અહીંયા આપણે લખી શકીએ સુરેખ વિધેય હોવાથી f of x બરાબર mx c લેતા f of x બરાબર આવું પદ આપણે ધારી લઈએ છીએ mx c. તો આ mx c એ શું છે? તો કે mx c એ સુરેખ વિધેય માટેનું વ્યાપ્ત સ્વરૂપ છે. બરાબર? સુરેખ વિધેય હોય તો તે કેવું હોય? તો કે સુરેખ વિધેય હંમેશા આ પ્રકારનું હોય. f of x બરાબર mx c પ્રકારનું હશે. બરાબર? તો આ ધ્યાન રાખજો સુરેખ વિધેયનું પ્રમાણિત સ્વરૂપ કેવું હોય? તો કે f of x બરાબર mx c પ્રકારનું હોય. તો f of x બરાબર આપણે mx c એવું ધારી લઈએ છીએ. હવે જે ઘટકો આપણને આપેલા છે 4 એના ઉપરથી આપણે અહીંયા m અને c ની કિંમતો મેળવી નાખશું એટલે આપણને વિધેય મળી જશે. ક્લિયર? તો સૌથી પહેલો ઘટક આપણે જોઈ શકીએ છીએ કે 1,1 એ f ગણની અંદર આપણને આપેલો છે. તો અહીંયા લખી શકીએ 1,1 belongs to f હોવાથી આ 1,1 નો અર્થ શું થશે મિત્રો? x ની જગ્યાએ જો હું એક ઘટક લઉં અને એને સૂત્રમાં હું મૂકું તો જવાબ શું મળે છે? +1 મળે છે. આવો આનો અર્થ થાય. તો mx c માં x ની જગ્યાએ આપણે એક ઘટક લેશું અને જવાબ એનો કેટલો આપેલો છે? આપણને 1 આપેલો છે. તો અહીં x ની જગ્યાએ 1 મૂકીએ તો તેનો જવાબ કેટલો થશે? +1 થશે. તો આપણે લખી શકીએ m * 1 એટલે m + c બરાબર 1 અને આને આપણે આપી દઈએ પરિણામ નંબર 2. ક્લિયર? ચાલો આ જ રીતે એક ઘટક આપણને આપેલો છે 0,1. આપણે એવો ઘટક લઈએ કે જેનો LCM 0
તો અહીં આપણે લખશું 0, -1 belongs to f હોવાથી એટલે આનો અર્થ શું થશે x ની જગ્યાએ જો 0 કિંમત લઈએ તો તેનો જવાબ કેટલો મળશે -1 તો સૂત્રમાં x ની જગ્યાએ 0 મૂકીએ તો જવાબ કેટલો મળે છે આપણને -1 તો આનું સાદુરૂપ આપીએ મિત્રો તો m * 0 એટલે 0 તો c બરાબર કેટલા થશે -1 અને આ c બરાબર -1 ની કિંમત આપણે પરિણામ નંબર 1 માં પાછી મૂકી દઈએ તો અહીં લખશું c બરાબર -1 ની કિંમત પરિણામ નંબર 1 માં મૂકતા જ્યાં c દેખાય છે ત્યાં -1 મૂકી દઈએ તો m -1 બરાબર +1 તો m બરાબર -1 નું આ બાજુ જવા દો તો 1 + 1 એટલે કેટલા થશે 2 ક્લિયર તો m ની કિંમત મળી 2 c ની કિંમત -1 મળી તો આ બંનેની કિંમત આપણે f(x) નું સમીકરણ જે ધારેલું છે mx + c તેની અંદર પાછી મૂકી દઈએ તો અહીંયા લખીએ m અને c ની કિંમત f(x) માં મૂકતા f(x) બરાબર m ની જગ્યાએ 2 મૂકી દઈએ એટલે 2x + c ની જગ્યાએ -1 મૂકીએ તો f(x) બરાબર થશે 2x - 1 આ આપણો જવાબ મળશે ક્લિયર ચાલો ઉદાહરણ નંબર 21 જોઈએ ખૂબ જ અગત્યનો દાખલો છે f(x) બરાબર x² + 3x + 5 ના છેદમાં x² - 5x + 4 હોય તો આ વિધેયનો પ્રદેશ મેળવો એવું કીધેલું છે મિત્રો હવે અહીં ખાસ ધ્યાનથી રકમ વાંચજો વિસ્તાર મેળવવાનું નથી કીધેલું પ્રદેશ મેળવવાનું કીધેલું છે પ્રદેશ એટલે શું તો કે x ની જગ્યાએ કઈ કિંમતો મૂકી શકાય આખા સૂત્રમાં જ્યાં x દેખાય છે ત્યાં આપણે કઈ કિંમતો મૂકી શકીએ તો આ પદનો જવાબ આપણને મળી શકે બરાબર તો x ની કિંમતો આપણે ગોતવાની છે તો આપણે છેલ્લા લેક્ચરમાં વાત થઈ હતી મિત્રો કે જ્યારે ભાગાકારમાં પદ આપેલું છે અહીંયા બે સંખ્યાઓનો ભાગાકાર છે અંશમાં એક પદ છે છેદમાં એક પદ છે તો બે સંખ્યાનો ભાગાકાર દર્શાવે છે ભાગાકાર હોય તો છેદનું પદ 0 ન થાય તેવી x ની કિંમતો લેવી પડે બરાબર તો અહીંયા છેદનું જે પદ છે તે 0 ક્યાં થાય છે તે આપણે પહેલા મેળવશું બરાબર અહીંયા અંશના પદનો કોઈ ઉપયોગ નથી છેદનું પદ કઈ જગ્યાએ 0 થાય છે તે આપણે મેળવવાનું છે તો અહીંયા લખીએ છેદનું પદ એટલે x² - 5x + 4 = 0 આના બરાબર 0 આપણે મૂકી દઈએ છેદના પદનો અવયવ પાડીએ તો 4 ના એવા અવયવ પાડશું કે જેનો સરવાળો -5 થાય તો આપણને ખ્યાલ છે -4 અને -1 તો x - 4 x - 1 બરાબર શું થશે 0 તો માટે x - 4 બરાબર 0 અથવા x - 1 બરાબર 0 તો x ની કિંમત કઈ આવશે 4 અથવા x બરાબર +1 ક્લિયર તો આનો અર્થ શું થશે કે જો હું x ની જગ્યાએ 1 અથવા 4 બેમાંથી એક કિંમત લઈશ ને તો છેદનું પદ કેવું મળી જશે 0 હવે જો છેદનું પદ 0 મળે તો આખો ભાગાકાર કેવો થઈ જાય અવ્યાખ્યાયિત થાય તો એનો અર્થ એવો થયો કે આપણે છેદનું પદ 0 ન કરવું હોય તો પ્રદેશ ગણમાં 1 અને 4 કિંમત રાખવી જોઈએ નહીં તો એનો અર્થ શું થયો પ્રદેશ ગણમાંથી 1 અને 4 કિંમતો આપણે બાદ કરી નાખશું એ સિવાયની તમામ કિંમતો આપણે આ પદની અંદર મૂકી શકીએ બરાબર તો માટે લખશું પ્રદેશ ગણ બરાબર આખો વાસ્તવિક સંખ્યાનો ગણ આ કોઈ પણ કિંમત તમે મૂકી શકો છો r માંથી x ની જગ્યાએ પણ આ બે કિંમતો આવી જોઈએ નહીં તો r માંથી આ બે કિંમતો આપણે બાદ કરી નાખશું તો r - છગડીયા કૌંસમાં 1,4 x ની જગ્યાએ કઈ કિંમત મૂકી શકાય તો કે r ગણની કોઈ પણ કિંમત મૂકી શકાય પરંતુ 1 અને 4 સિવાય શું કામ તો કે 1 અને 4 આગળ છેદનું પદ 0 થાય છે છેદનું પદ 0 થાય તો ભાગાકાર કેવો થાય અવ્યાખ્યાયિત થશે ક્લિયર જોઈએ પ્રકીર્ણ સ્વાધ્યાય 2 નો દાખલા નંબર 1 ખૂબ જ અગત્યનો દાખલો છે મિત્રો તો વ્યવસ્થિત રીતે આ દાખલાને સમજજો સંબંધ f(x) બરાબર x² જો x ની કિંમત 0 થી 3 હોય તો
અને જો x ની કિંમત 3 થી 10 હોય તો f of x બરાબર થશે 3x. બે સંબંધ આપેલા છે, એક f સંબંધ છે, એક g સંબંધ છે. f of x માટેનું અને g of x માટેનું સૂત્ર આપેલું છે. અહીં ચેક કરીએ મિત્રો, સૂત્ર શું છે તો કે બે પ્રકારના f of x છે. જો x ની કિંમત 0 થી લઈને 3 સુધીની હોય તો f of x બરાબર x નો વર્ગ થશે, અને જો x ની કિંમત 3 થી લઈને 10 સુધીની હોય તો f of x બરાબર 3x થશે. એ જ સૂત્ર g of x બરાબર x નો વર્ગ અને g of x બરાબર 3x, એ જ સૂત્ર g of x નું છે, પણ આ x ની કિંમત ચેન્જ કરેલી છે. x ની કિંમત જો 0 થી 2 સુધીની હોય તો g of x બરાબર x વર્ગ, અને જો x ની કિંમત 2 થી 10 સુધીની હોય તો g of x બરાબર 3x આપેલું છે. તો આપણે સાબિત કરવાનું છે કે f એ વિધેય છે અને g એ વિધેય નથી, આવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે વિધેય વિશે ભણી ગયા છીએ મિત્રો. વિધેય ક્યારે હોય, કોઈ પણ સંબંધ છે તે વિધેય ક્યારે હોય તો કે પ્રદેશ ગણનો પ્રત્યેક ઘટક આવતો હોય અને પ્રદેશ ગણનો પ્રત્યેક ઘટક એક અને માત્ર એક વખત આવતો હોય, એટલે કે પ્રદેશ ગણનો ઘટક રિપીટ ન થતો હોય તો તેને આપણે વિધેય કહીએ. બરાબર? તો f જે સંબંધ છે તેમાં પ્રદેશ ગણના પ્રત્યેક ઘટક છે તે એક જ વખત આવવું જોઈએ અને g માં પ્રદેશ ગણનો ઘટક રિપીટ થવો જોઈએ. આવો આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા તો તમને રકમ સમજાવવી જોઈએ. f of x માટે બે સૂત્ર આપેલા છે. જો x ની કિંમત 0 થી 3 તો પહેલા સૂત્રનો ઉપયોગ કરવાનો, અને જો x ની કિંમત 3 થી લઈને 10 તો બીજા સૂત્રનો ઉપયોગ કરશું. એ જ રીતે g of x માં પણ બે સૂત્ર છે. જો x ની કિંમત 0 થી 2 તો પહેલા સૂત્રનો ઉપયોગ કરશું, અને જો x ની કિંમત 2 થી 10 સુધીની હશે તો બીજા સૂત્રનો ઉપયોગ કરશું. બરાબર? તો મિત્રો આપણે અહીંયા વિધેય છે કે નથી એવું સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા તો આપણને પ્રદેશ ગણ ખબર પડવી જોઈએ. પ્રદેશ ગણ શું થશે તો કે અહીંયા આપણે ચેક કરી શકીએ. પ્રદેશ ગણ શું થાય તો કે x ની કિંમત એ આપણે પ્રદેશ ગણ થાય. પહેલા સૂત્રમાં x ની કિંમત કેવી છે 0 થી લઈને 3 સુધીની, એમાં 0 નો પણ સમાવેશ થશે, 3 નો પણ સમાવેશ થશે, અને બીજા સૂત્રમાં x ની કિંમત 3 થી 10 સુધીની છે. તો પ્રદેશ ગણ બરાબર આપણે લખી શકીએ સમૃદ્ધ અંતરાલમાં 0 થી લઈને 10 x ની કિંમત આટલી હશે. બરાબર? હવે અહીંયા આપણે જોઈ શકીએ મિત્રો ત્રણ ઘટક લઈએ માની લો કે પ્રદેશ ગણમાંથી, તો ત્રણ ઘટક માટે આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરશું કે ત્રણ માટે બીજા સૂત્રનો ઉપયોગ કરશું? ત્રણ ઘટક છે એ તો બંનેમાં સમાયેલો છે, તો ત્રણ ઘટક છે ને પહેલા સૂત્રમાં પણ મૂકવો પડશે અને ત્રણ ઘટકને બીજા સૂત્રમાં પણ મૂકવો પડશે. ક્લિયર? હવે 0 થી જો શરૂઆત કરીએ, માની લો કે પ્રદેશ ગણમાંથી હું 0 ઘટક લઉં તો 0 નો સમાવેશ ઉપરના પદમાં થાય છે, તો અહીંયા મૂકશું આપણે. તો 0 નો વર્ગ કેટલો થશે 0. એ જ રીતે 1 મૂકીએ તો સૂત્ર આવશે x નો વર્ગ, તો જવાબ આવશે 1. હવે જો 2 કિંમત લઈએ તો 2 નો વર્ગ થશે 4. જો 3 કિંમત લઈએ તો 3 કિંમત છે તે પહેલા આપણે x વર્ગમાં મૂકવું પડશે, તો 3 નો વર્ગ થશે 9. બરાબર? અને હવે નીચેથી x લઈએ તોય તે અહીંયા શરૂઆત થશે 3 થી, તો f of 3 ને તો નીચેના સૂત્રમાં પણ મૂકવો પડશે, તો 3 × 3 એટલે જવાબ કેટલો આવશે 9. બરાબર? હવે આ જ રીતે 4 5 6 7 8 9 10 બધા માટે આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરશું. તો જો 4 લઈએ તો જવાબ આવે 3 × 4 એટલે 12. 5 લઈએ તો જવાબ આવશે 15. આવું f of 10 સુધી ચાલશે. બરાબર? તો હવે આપણે જોઈ શકીએ મિત્રો પ્રદેશ ગણનો ઘટક રિપીટ થાય છે તો કે હા, અહીંયા થાય છે. 3 કિંમત કેટલી વખત આવે છે 2 વખત, પણ બંનેમાં જવાબ કેવા છે સમાન જ છે. બરાબર? 3 કિંમત ભલે 2 વખત આવે પણ બંનેમાં જવાબ એક સમાન જ છે, એટલે કે 3 ઘટક લઈએ તો એનો જવાબ તો એક જ આવે છે. એટલે જ્યારે સંબંધનો બળ બનાવશું ત્યારે 3,9 ક્રમયુક્ત જોડ એક જ વખત આવશે, 2 વખત નહીં આવે. બરાબર? એટલા માટે થઈને વિધેય આ જે સંબંધ છે તે વિધેય છે. ક્લિયર? તો અહીં આપણે લખી શકીએ પ્રદેશ ગણના તમામ ઘટક માટે માત્ર એક જ પ્રતિબિંબ મળે છે, તેથી આપેલ સંબંધ તે વિધેય છે.
તેમ સાબિત થાય છે. બરાબર. અહીંયા તમામ કિંમતો તમારે ગોતવાની જરૂરિયાત નથી મિત્રો. આ તમને સમજાય એટલા માટે મેં બધી કિંમત ગોતેલી હતી. તમારે માત્ર 3 કિંમત જ ગોતવાની છે. તો f(3) બરાબર આપણે લખી શકીએ 3 નો વર્ગ એટલે 9. અને જ્યારે 3 કિંમત નીચેના સૂત્રમાં મૂકશું તો પણ જવાબ કેટલો આવશે? 9 જ આવશે. આમ 3 માટે એક જ પ્રતિબિંબ છે માટે આપેલ સંબંધ તે વિધેય છે તેમ સાબિત થાય છે. ક્લિયર? હવે g(x) માં જોઈએ. તેમાં પણ x ની કિંમત કેટલી આપી છે? 0 થી 10 સુધી. તો g(x) માટે પણ આપણે લખી શકીએ પ્રદેશ ગણ બરાબર સમરૂપ અંતરાલમાં 0 થી 10. પણ બે ઘટક છે તે ઉપરના સૂત્ર માટે પણ આવશે અને બે ઘટક છે તે નીચેના સૂત્ર માટે પણ આવશે. તો પહેલા પ્રદેશ ગણમાંથી ઘટક લઈએ 2. તો 2 ની કિંમત આપણે ઉપરના સૂત્રમાં મૂકીએ તો 2 નો વર્ગ થશે 4 અને 2 કિંમત છે તે નીચેના સૂત્રમાં પણ લેવી પડશે. તો 3 × 2 તો જવાબ કેટલો આવશે? 6. તો અહીંયા શું થાય છે? બે ઘટક બે વખત રિપીટ થાય છે. બંને માટે જવાબ અલગ અલગ આવે છે. તો 2,4 ક્રમયુક્ત જોડ પણ સંબંધના ગણમાં હશે અને 2,6 ક્રમયુક્ત જોડ પણ સંબંધના ગણમાં હશે. તો અહીંયા પ્રદેશ ગણનો ઘટક બે વખત રિપીટ થાય છે એટલા માટે થઈને આ વિધેય નથી. અહીંયા પણ બે વખત રિપીટ થતો હતો પણ બંનેમાં જવાબ કેવો હતો? સમાન. તો આ ક્રમયુક્ત જોડ કેટલી વખત આવશે? એક જ વખત આવશે એટલા માટે થઈને આ વિધેય છે. પણ અહીંયા બંને ક્રમયુક્ત જોડનો સમાવેશ સંબંધની અંદર થશે માટે આપેલ વિધેય નથી. તો અહીંયા લખી શકીએ માટે આપેલ સંબંધ એ વિધેય નથી. ક્લિયર? બીજા નંબરનો દાખલો. જો f(x) બરાબર x નો વર્ગ હોય તો f(1.1) માઈનસ f(1) છેદમાં 1.1 - 1 ની કિંમત મેળવો. આની કિંમત મેળવવાની છે. f(x) બરાબર શું આપેલું છે? x નો વર્ગ. તો f(1.1) એટલે શું? તો કે f(x) માં x ની જગ્યાએ 1.1 આપણે મૂકશું તો 1.1 નો શું થશે? વર્ગ થશે એટલે 1.1 નો વર્ગ માઈનસ f(1) તો x ની જગ્યાએ 1 મૂકીએ એટલે 1 નો વર્ગ છેદમાં 1.1 - 1. હવે શું કરવું મિત્રો? અહીંયા 1.1 નો વર્ગ કરવો હોય તો પોઈન્ટ વાળી સંખ્યાનો વર્ગ છે એટલે થોડુંક ડિફિકલ્ટ પડશે. તો અહીંયા આપણે શું કરી શકીએ? તો કે અહીંયા આપણે અવયવ પાડી શકીએ. આપણે અવયવ ભણી ગયા છીએ મિત્રો. x નો વર્ગ માઈનસ y નો વર્ગ. જો આવું પદ હોય તો અવયવ કઈ રીતે પડે? તો કે x માઈનસ y અને બીજા કૌંસમાં થશે x પ્લસ y. આ રીતે અવયવ પડી શકે. આ તમને યાદ જ હશે, અગાઉના ધોરણમાં તમે ભણી ગયા છો. તો સેમ વસ્તુ અહીંયા લાગુ પડે. અહીંયા પણ બે સંખ્યાનો વર્ગ જ છે અને વચ્ચે કઈ નિશાની છે? માઈનસ ની. તો આ સંખ્યાને આપણે કહી શકીએ x નો વર્ગ માઈનસ y નો વર્ગ. તો અહીંયા પણ આપણે ઓલા સૂત્રનો ઉપયોગ કરી શકીએ x માઈનસ y એટલે કે 1.1 માઈનસ 1. બીજા કૌંસમાં x પ્લસ y એટલે કે 1.1 પ્લસ 1 અને છેદમાં જે છે તે મૂકી દઈએ 1.1 માઈનસ 1. તો અંશમાં 1.1 માઈનસ 1 છેદમાં 1.1 માઈનસ 1 બંને પદ કેન્સલ થશે. આપણો જવાબ શું આવશે? 1.1 પ્લસ 1 એટલે આપણો જવાબ થશે 2.1. બરાબર? ખૂબ જ ઈઝીલી આ ગણતરી થઈ જાય જો આ સૂત્ર આપણને યાદ હોય તો. ક્લિયર? તો આજના હોમવર્કમાં તમારે સ્વાધ્યાય 2 દાખલા નંબર 3, 4, 5 અને 7 આ ચાર દાખલા તમારે હોમવર્કમાં ગણવાના છે. તમામ દાખલાઓ આપણે ઉદાહરણમાં ભણી જ ગયા છીએ તે જ રીતના છે. તો જો ઉદાહરણના દાખલા વ્યવસ્થિત રીતે તૈયાર કરેલા હશે તો આ દાખલાઓ તમે આરામથી ગણી શકશો.